નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત શોર્ટ ન્યૂઝની ઇવનિંગ ઓફ હેડલાઇન્સ. દેશ અને દુનિયાના દરેક મહત્વપૂર્ણ સમાચાર સાથે ચાલો શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારો. સુરતના વેસુમાં લિફ્ટ ખોટકાઈ, 11મા માળે 2 વ્યક્તિઓ ફસાયા. ફાયર જવાનોની ઝડપી કામગીરીથી લિફ્ટમાં ફસાયેલા 2 લોકોનો બચાવ. વડોદરાના આજવા રોડ પર ગમખ્વાર અકસ્માત, બેફામ કારે વૃદ્ધાને કચડ્યા. માત્ર 3 સેકન્ડમાં ખેલાયો મોતનો ખેલ. બેફામ સ્પીડે આવતી કારે વૃદ્ધાને હવામાં ફંગોળ્યા. ડોનાલ્ડ ટ્રમ્પની મોટી પુત્રી ટિફની ટ્રમ્પનું જામનગરમાં આગમન. તેઓ અહીં એશિયાના પ્રતિષ્ઠિત વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ સેન્ટર વંટારાની મુલાકાત લેશે. વિરમગામમાં મેગા ડિમોલિશન, 500થી વધુ પોલીસ કર્મીઓની હાજરીમાં કાર્યવાહી. આ માર્ગે આડે નડતરરૂપ બનતા ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે આજે વહેલી સવારથી વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસન દ્વારા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. કચ્છમાં એસએમસીનો ગેરકાયદે હથિયારો પર મોટો પ્રહાર. મુન્દ્રા નજીક 2 શખ્સો પિસ્તોલ અને કારતૂસ સાથે ઝડપાયા. રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી. સ્પા સેન્ટરમાંથી 2 વેપારનું રેકેટ ઝડપાયું. રાજકોટમાં સ્પાની યાર્ડમાં 2 વેપારનો મોટો પર્દાફાશ. નવા બસ સ્ટેન્ડ કોમ્પ્લેક્સમાં પોલીસે કરી રેડ. આજના અપડેટ્સ માટે આટલું જ. વધુ માહિતી માટે ફોલો કરો ગુજરાત શોર્ટ ન્યૂઝને.